નમસ્કાર। દ્વારકામાં પોલીસ પર ગંભીર આક્ષેપો સામે આવ્યા। રાજકોટ જિલ્લાના સતાપર ગામના એક યુવકે ઇસ્કોન ગેટ પોલીસ ચોકીના પોલીસ અધિકારી રાજદીપસિંહ જાડેજા સહિત અન્ય 2 પોલીસ કર્મીઓ પર મારપીટ અને દુર્વ્યવહારના આરોપ લગાવ્યા। ફરિયાદીનો આક્ષેપ છે કે બસ પાર્કિંગ દરમિયાન કોઈ વાક વગર તેને પોલીસ ચોકીમાં લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો, જેમાં તેના કાનના પડદાને પણ ઈજા પહોંચી હોવાનું જણાવાયું। એટલું જ નહીં, વચ્ચે પડેલા તેના ગુરુ અને અન્ય આગેવાનો સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ। હાલ પીડિતે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી અને એફઆઈઆર નોંધવા અને ન્યાયની માંગ કરી। હવે સમગ્ર મામલે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હરીશ યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું, ગામ જંગવડ। આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે ગઈ 24 તારીખે અમે દ્વારકા સંઘ 300 માણસનો લઈને ગયા હતા। ત્યાં કબીર આશ્રમની અંદર ઉતારો રાખેલો હતો, ત્યાં અમે ગાડીઓ લઈને ગયા તો ત્યાં ટ્રાફિકની સમસ્યા તો હતી જ, થોડીક વધારે થોડીક થયેલી। એના હિસાબે અમારા માણસ જે ગાડી લેવડાવતા હતા એને સીધા પોલીસવાળા આવી અને મારકૂટ કરેલી છે। માર્યા છે એટલે કોઈ બાકી નહીં, એટલા મારેલા છે। પછી માર્યા પછી પોલીસ સ્ટેશન લઈ ગયા। પછી એને હું પણ મળવા માટે ગયો તો મને પણ એક ધક્કો મારી લીધો, એક લાફો મારી લીધેલો છે। ભગવા કપડાં મેં એને કીધું ભાઈ હું સાધુ છું, હું સંઘ લઈને આવ્યો છું, કોઈ મારું કોઈ માન્ય રાખ્યું નહીં, જેમ આવે એમ ગારું બોલાશે, મારા આ વિડીયાની અંદર બોલાય નહીં। છતાંય અમે કાંઈ બીજી કાર્યવાહી કોઈ વસ્તુ કાંઈ કરી નહોતી, પણ આ માણસને અંદરાધાર મારેલો છે। 2 પગ ઉજવાડી દીધેલા હતા। અમને માથાની અંદર જે પટ્ટા આવે પોલીસ ખાતાને મારવાના 15 તો પટ્ટા માથા ઉપર મારેલા હતા। એ માણસ બેભાન થઈ ગયેલો હતો, ત્યાં સુધી માર્યો। અમે જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ સાહેબ શું વાંધો છે, શું છે, એ માટે અમે ગયા હતા। નગર મારો તો કોઈ કંઈ વાકઈ નહોતો। મને આ સંઘવાળાએ આવીને કીધું કે બાપુ આપણા ઓલા છોકરાઓને લઈ ગયા છે, તો હું તેની પૂછપરછ માટે ગયો હતો તો મને મારી પણ બહુ બેઇજ્જતી કરી છે। આ ભગવા કપડા ઉપર લાંછન લગાડી છે। બીજા નંબરની અંદર કે એસપી સાહેબને હું ખાસ વિનંતી કરવા માંગુ છું કે આની પાછળ કાયદેસરની કાર્યવાહી કરો અને આને જે કાંઈ વ્યવસ્થા થતી તેવી કરો અને આને સજા થોડી થવી જોઈએ, આવી અમારી માંગ છે। જંગવડથી અમે રથિયા બસો લઈને નીકળ્યા હતા અને દ્વારકા 24 તારીખે સાંજના 8 થી 9 ગાળામાં પહોંચ્યા હતા અમે। ત્યારે આ બનાવ બનેલો છે કબીર આશ્રમના ગેટની આગળ। ભાઈ કયો હતો નહીં, આ ગેટ કયો હતો? ઇસ્કોન ગેટની બાજુમાં પોલીસ ચોકી છે, ત્યાં ભાઈનું નામ રાજદીપસિંહ જાડેજા। એને મેં કીધું સાહેબ વિનંતી કરો, શાંતિ રાખો, એ માટે જ આવ્યો છું મળવા માટે કે આમાં શું થયું છે। એ તો મને મા બેન આવી ગાડીઓ આપેલી છે અને બહુ બીજી બેઇજ્જતી ભગવા કપડાની કરી છે। એટલે એની માટે કાયદેસરની કાર્યવાહી કરો અને ભાસભાઈ સંઘવીને, દિલીપરાય સાહેબને, એસપીને બધાને હું એવી ખાસ હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આવો બનાવ બીજા યાત્રાઓવાળા માટે ન બને, એટલા માટે અમારે આદેશ જંગવડથી દ્વારકા અમારી 6 બસોનો સંઘ ગયેલો। બાપુ સેવા ભાવથી બધાને લઈ ગયેલા યાત્રિકોને। ત્યાં એક ખાળ ખોદેલી છે કબીર આશ્રમની બાજુમાં, એના ગેટની બાજુમાં ઇસ્કોન ગેટ પોલીસ ચોકી છે। ત્યાં અમે બસો લેવડાવતા। અમારી સાથે એક આશીષભાઈ નામના સેવાભાવી અમારી સાથે માણસ ભાઈ હતો યુવાન, એ બસો લેવડાવતો। ત્યાં પોલીસવાળા ભાઈ આવી અને એમને દંડાથી ખૂબ માર મારેલો છે, પગમાં મારેલો છે, માથામાં પટ્ટા પોલીસ સ્ટેશન લઈ જઈને મારેલા છે। અમારા બધાનો ભાવ એવો હતો કે અમે સનાતન ધર્મને માનીએ છીએ, તો સનાતન ધર્મનું જ્યાં મુખ્ય સ્થાન છે ત્યાં આવા માણસો કેમ છે? સનાતન ધર્મના જે સંપ્રદાયને, સનાતનને જે સપોર્ટ કરે છે એવા સાધુ મહાત્માનું આવું ભયંકર અપમાન કેમ કરવામાં આવે છે? અમારા મંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી, દિલીપ રાય સાહેબ, એ બધાને હાથ જોડીને વિનંતી છે કે સનાતનનું જે રક્ષણ કરે છે, સનાતનને જે વિકાસ કરે છે, સનાતનનું જે પાયાનું કામ કરે છે, એની ઉપર આવા અત્યાચારો કેમ કરવામાં આવે છે? જે ભાઈને મારવામાં આવ્યો છે એ અત્યારે હાલના સમયે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। એની ભયંકર ગંભીર સ્થિતિ છે અને માથામાં મારવામાં આવ્યો છે, એની સ્થિતિ ગંભીર છે। તો આવું કેમ? આની ઉપર કાયદેસરની કોઈ કાર્યવાહી થાય, પગલાં લેવામાં આવે એવી અમારી સૌ સનાતનવાસીઓની આપને હાથ જોડીને વિનંતી છે। જય ભારત, જય હિન્દ।
આદેશ 24 તારીખે અને 5મા મહિનાની 24 તારીખે અમને બાપુ 12 વાગ્યે સંઘ લઈ અને 6 બસો લઈ અને દ્વારકાના તીર્થધામની યાત્રામાં અમને લઈ ગયા અને 20 દિવસથી મહેનત કરતા અને કબીર આશ્રમની અંદર 8 થી 9 વાગ્યાના ગાળામાં ત્યાં પહોંચ્યા. એટલે ઇસ્કોન ગેટ પોલીસ સ્ટેશન દ્વારકાની બાજુમાં કબીર આશ્રમનો ગેટ છે, ત્યાં બસો લેવાડતા. એટલે ટ્રાફિક તો હતું પણ થોડુંક ટ્રાફિક 100 બસો લેવાડે એટલે એટલું ટ્રાફિક તો થાય. પણ એક ભાઈ સેવા ભાવિક હતો મારી બસમાં, એને બસો અમને લેવાડી એટલે હા એને અહીંયા ખોદેલું છે એના હિસાબે ટ્રાફિક થાય છે. એ ન જોયું એટલે એનો કાકલો ચાલી અને ઇસ્કોન ગેટ પોલીસ સ્ટેશન દ્વારકામાં એ પોલીસ સાહેબ હતા. એને પૂછ્યું કે સાહેબ તમારા એને 10 દંડા હાથળમાં માર્યા અને 10-15 પટ્ટા એના માથામાં માર્યા. એટલે કોઈકે વાત કરી કે બાપુ ઓલા ભાઈને લઈ ગયા માર્યો. એટલે બાપુ ત્યાંથી 2-3 જણા અમે હોતને હાર્યા હતા. બાપુ એટલે 4 વ્યક્તિ ને ગયા. બાપુએ રિક્વેસ્ટ કરી કે સાહેબ તમારે આવું ન કરે. એટલે બાપુને મા બેન સમાણી ગાળ્યું દીધી અને ધક્કો માર્યો કે ભગવા કપડા સામું જોવો. પણ એ ગાળ્યું તો આપણે એવી વિડીયામાં ન બોલાય એટલે આપણે એવું કાંઈ બોલતા નથી. એટલે એ પછી બાપુને ધક્કો દઈને 2 ગાડીઓ પડી હતી એની માથે એમને ધક્કો મારી દીધો. એટલે પછી મેં બાપુને એ સાહેબને રજૂઆત કરી. એટલે એને એમ કીધું હું રાજદીપસિંહ જાડેજા છું, હું દ્વારકાનો બાપુ છું અને હું બધાનું હું કામ કરું છું, હું ટીમ કરું છું. અને અમને નથી આતંકવાદી ઘોડે ગાડી મૂક્યા અને અમે દ્વારકાના તીર્થધામની અંદર આવ્યા હોય અને આવો અમને અશુભાવ થયો હોય તો અમારો દ્વારકા વાળો જાણે અને એ જાણે. આદેશ. હા, અમે બાપુ અને યા એમને મળવા સાહેબને ભલામણ કે ભાઈ આની જે કાંઈ આને કર્યું હોય એની ભૂલ હોય તો એની હાથે અમે માફી માંગી લઈએ. અને હાવ કારણ વગરના આ ભાઈને માર્યા અને એને કીધું તો એને એમ કીધું કે એ તો મને જેટલી મોજ આવી ને એટલો મેં માર્યો અને તમારે જ્યાં જાવ ને જાવ જે થાય એ કરી લ્યો, બાકી અહીંયા આ બધું થવાનું જ છે એમ. આવી રીતે કહી અને બાપુને ધક્કા મારીને પાડી દીધા. 1-2 ધોલું મારી લીધી. આ પગે અપંગ છે, એક પગ નથી, છતાંય એને ધક્કા મારીને બાપુને પાડી દીધા.